આ તરફ અમદાવાદ મનપાની સામાન્ય સભામાં પણ વિપક્ષનો વિરોધ. કમિટીમાં વિપક્ષના સભ્યને સ્થાન ન મળતા વિપક્ષનું વોકઆઉટ. 2001માં કોંગ્રેસ સત્તા પર આવતા ભાજપ કોર્પોરેટરને સ્થાન નહોતું આપવામાં આવ્યું. હાલ ભાજપની બહુમતી હોવાથી એક પણ સમિતિમાં સ્થાન ન અપાયું. કોંગ્રેસની 2001ની પરંપરાને ભાજપે અપનાવી હોવાનો જશુ ઠાકોરે આરોપ લગાવ્યો. भाजप तूने क्या किया? लोकशाही का खून किया। 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 नहीं चला सही नहीं चलेगी। तानाशाही नहीं चलेगी। नहीं चलेगी नहीं चलेगी। भाजप ने क्या किया? नहीं चलेगी नहीं चलेगी। भाजप ने तानाशाही नहीं चलेगी नहीं चलेगी। भाजप ने तानाशाही। भाजप तूने क्या किया? भाजप तूने क्या किया? भाजप तूने क्या किया? કે જે તે ટાઈમે એ લોકો સત્તા ઉપર હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક પણ સભ્યનો કમિટીમાં સમાવેશ કર્યો હતો. એ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ આજે એમસીમાં પણ એ જ પ્રકારનો નિર્ણય કર્યો. કોંગ્રેસનું કામ માત્ર વિરોધ કરવાનું છે, વિકાસની કોઈ વાત કરવી નહીં. આ બધા જ જાણો છો એ પ્રમાણે હમણાં જ મહાનગરપાલિકાની ચૂંટણી થઈ, એની અંદર કર્ણાવતી મહાનગરની જનતાએ એમના જે ખોટા વિરોધ છે એનો પ્રોપર અને મતદાન કરીને જવાબ આપેલ છે.